फैमिली फिलहाल अभी हम लोग निकल चुके हैं जाने के लिए ऑन द एप सब देख सकते हो ये रहे हमारे फादर मदर તો કે અત્યારે અમે નીકળી ગયા છીએ જવા માટે અત્યારે અમે લોકો જઈ રહ્યા છીએ અમારા સુરાપુરા જતાની ત્યાં અત્યારે મમ્મી અહીંયા આગળ બેઠી છે આગળ બેઠો રાજ અને આ બેઠા અમારા જયંતિભાઈ જો ખાલી મસ્ત બેઠા છે ને બાબા સામાન્ય મોબાઈલમાં અલાર્મ તમને ખબર નહીં કે મોબાઈલમાં અલાર્મ વાગે તો 6 વાગી ગયા તો કઈ અમે લોકો એવું છે કે સવારના 4 વાગ્યાના નીકળી ગયા હતા અને અત્યારે વાગવામાં થયા છે 6 અમે લોકો સવારે નીકળ્યા હતા સવારે અંધારું હતું એટલે મેં કીધું કે પછી બ્લોગ બનાવવું પડે અને અત્યારે જોઈ શકો છો કે અત્યારે રોડ પર છીએ અમે લોકો તો બસ બ્લોગમાં બહીને રહેજો આજે અને જોઈશું તમે બતાવીશું અમારા સુરાપુરા જતાનું ગામ બ્લોગમાં બહીને રહેજો અત્યારે અમે લોકો ઊભા રહ્યા છીએ ગેલેક્સ હોટલની અંદર જ્યાં પહેલાં ચા પીએ છીએ આ રહ્યા પપ્પાને બધા જોઈ શકો છો આજ આપણો રાજ બ્રધર આ છે આપણે મિસ્ટી જોઈ લે આ આપણે અમે બધા જઈએ છીએ આજ અમારા હંસામાં ફેવરેટ છે બધાના અને અત્યારે કંઈક મંગાવવામાં આવ્યો છે ગાંઠિયા ને એવું બધું મંગાવી લીધું છે જોઈ શકો છો કે અત્યારે અમે બધા અહીંયા બેઠા છે અડધા અમારા ફેમિલી વાળા છે અહીંયા ઊભા છે અમે લોકો પાછા નીકળી ગયા છીએ અત્યારે અને આ રહી અહીંયા હોટલ અમે લોકો અહીંયા ઊભા રહ્યા હતા અને જોઈ શકો છો બધા રાજ મમ્મી તો ચલાવું છું ગાડી તો રાજ વિડીયો ઉતારશે થોડો ઘણો તો રાજને આપી દઈએ અત્યારે અમે લોકો પહોંચી ગયા હતા અમારા ગામડે અમે લોકો આવ્યા છીએ અહીંયા કથા કરવા માટે સામે કથા ચાલુ છે અને અત્યારે કાંઈક સીન એવો છે કે અહીંયા મસ્ત બરફવાળા અંકલ આવી ગયા હતા તો અમે લોકોએ અત્યારે ખાધો છે બરફ જોઈ શકો છો અને અત્યારે બરફ ખાવાની મજા આવે છે ગામડામાં અને આ રહી ક્રિશા તમે જોઈ હશે અને ચારધામના બ્લોગમાં પણ આ રહ્યો કીર્તનભાઈ પણ કડવું થોડુંક લાગ્યું લીંબુના બિયા આવી ગયા હતા કેમ ભાઈ તો લીંબુના બિયા કાઢીને પીવાય ને તારે કાકા એ જે માપ્યું એમાં પી ગયા હવે અમને કેટલા ખબર હા અમને સામે બોલાવે છે અત્યારે રાડા રાડી કરે છે બરફ ખાવા નથી દેતા બરફ એમને મોગડી જાય છે અને માણસોના મગજ એકદમ જોરદાર તપી ગયા છે આ જે અમારા દાદા સુરાપુરા દાદાનું જે છે એમનું મંદિર અત્યારે અમારા જયંતિ દાદા પણ બરફ ખાય છે જોઈ શકો છો તમે એ શિલા અહીંયા જો અમારા શિવભાઈ પણ બરફ ખાઈ રહ્યા છે અને આ રહી અમારી કથા ચાલુ જઈ રહ્યા છે અંદર જઈ રહ્યા છે કથામાં બધા બુજુર્ગ બેઠા છે બુજુર્ગ બેઠા છે તો ભાઈ તમારે બેસવું પડે ત્યાં અમે બેઠા હતા બધું તૈયારીને બધું અમે જ કરાવ્યું છે હવે અમે અંદર જઈએ છીએ પ્રસાદી ક્યાં અંદર જાઓ છો તમે લોકો અંદર બાયુ પાસે રસોઈ બનાવે છે રસોઈ બનાવવા જાઓ છો હા તો એક કામ કરો રસોઈનો તમે જરાક શોર્ટ લઈ લેજો મને જરાક આપણે એડિટિંગમાં નાખી જશું બરોબર ત્યાં સુધી બરફ ફાડી લો ઓકે તો તમે સરખો ઉતારજો બધાને આમ બોલાય ને એટલે છે ને ત્યાં સુધી હું વિડીયો બનાવી લઉં ઓકે અમારા ગામડે અહીંયા શું કહેવાય અમારા સુરાપુરા ત્યાં કથા રાખેલી હતી આજે અમે તો ફાઇનલી આજે અમારા પતિ ગયું ફંક્શન અને અત્યારે જોઈ શકો છો કે બધી ગાડી લઈને હવે અમે નીકળવા માંડ્યા છીએ અને અમારી ગાડી થોડી વાર આ જોઈ શકો છો આ બધી અમારી જ ગાડી છે ગાઈસ કે અમે લોકો લઈને આવ્યા હતા અને બસ ફાઇનલી અમારું ફંક્શન પતી ગયું છે એટલે હવે અમે લોકો જઈએ છીએ કદાચ બગદાણા જવાનું છે કાં તો પછી મોગલધામ નગુડા જવાનું છે હવે જોઈએ નક્કી નથી હજી મને તડકાની વાત કરું તો બહુ જબરદસ્તનો તડકો પડી રહ્યો છે અને જો કે અહીંયા બહુ બધું વેસ્ટ પડ્યું છે ગામડામાં તો આવું રહેવાનું છે થોડું ઘણું તો અને આ અમારી બીજી ગાડી છે તો બસ તમે લોકો બ્લોગમાં બહીને રહેજો અને કમેન્ટ કરવાનું ભૂલતા નહીં કે આ બ્લોગ તમને કેવો લાગ્યો છે કેવો નહીં બસ તમારો સાથ સરકાર આપો
જોતા રહેજો. લોકો આવી ગયા છીએ બગદાણા. તમે લોકો જોયું હશે કે તમને બેક ટુ બેક હું ડાયરેક્ટલી બ્લોગ ચાલુ કરું છું તો તમને થોડું જોવામાં પ્રોબ્લેમ પડતી હશે. બટ અત્યારે જોઈ શકો છો કે આ રહ્યું આપણું રાજભાઈને, આ રહ્યું આપણે બાપા સીતારામનું મંદિર. અત્યારે સરસ મજાનું એ ગોઠવણ કરી છે, એમ કે તડકો બડકો હોય જાય અહીંયા તો જો આની અંદર ચાલવાનું. અને ઘણા બધા શ્રદ્ધાળુ આવે છે. વાત કરું તો ઘણી બધી હોય છે. તો હવે અત્યારે અમે લોકો જાય છીએ ઉપર. તો તમને લોકોને બતાવું ને, અહીંયા અમે તિલક કરી દીધું, તું જોઈ શકો છો રાજને પણ. અને સામે ચા મળે છે. તો હવે અમે આના મેન મુખ્ય મંદિર જે છે ત્યાં અમે લોકો જઈએ છીએ ઉપર. તો ચાલો ગાઈસ તમને લોકોને ઉપર જઈને મળું ફટાફટ. આ લોકો આ હોટલની અંદર જઈમાં હતા, બટ અત્યારે હવે વાત એવી છે કે અમે લોકો ઘરે જઈ રહ્યા છીએ. અમે ફાઇનલી રાતે ઘરે પહોંચી ગયા હતા અને પહોંચવામાં કાંઈક એવું થયું હતું કે 1 વાગી ગયો તો પહોંચતા ને એના પછી હું બ્લોગ નહોતો બનાવી પાયો. છેલ્લે તમે મારી જે વિડીયોની ક્લિપ જોઈ હશે, અમે લોકો હોટલમાં જઈમાં હતા અને ત્યાં એ પછી મારું ફોનની અંદર ચાર્જિંગ પણ હતું ને એકદમ, એટલે બેટરી લો થઈ ગઈ હતી, ફોન સ્વિચ ઓફ જ થઈ ગયો હતો. તેના માટે હું બ્લોગ શૂટ નહોતો કરી શક્યો અને રાતે અમે આવીને બહુ જ થાકી ગયા હતા, કેમ કે સવારના અમે લોકો 3 વાગ્યાના ઉઠ્યા ત્યાં અને પછી રાતના આવવાનું બહુ મોડું થઈ ગયું હતું. આખો દિવસ બહુ ફર્યા, તડકો બહુ લાગ્યો હતો, બહુ થાકી ગયા હતા બધા લોકો. એટલે અમે આ પછી બ્લોગ બનાવી નહોતો શક્યો. બટ તમને મારો બ્લોગ કેવો લાગ્યો છે કમેન્ટ જરૂરથી કરજો. અને તમે જે હોળીના બ્લોગમાં મેં તમને કીધું હતું કે હું કમેન્ટ વાંચવાનો છું, તો એ કમેન્ટ તમારા નેક્સ્ટ બ્લોગમાં વાંચી લઈશ. આવી રીતના સપોર્ટ કરતા રહેજો. અગર વિડીયો સારો લાગ્યો હોય તો લાઇક કરી નાખજો, તમારા ફેમિલીની અંદર શેર કરી નાખજો. અને હજી સુધી મારી ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો પ્લીઝ ફટાફટ જાઓ સબસ્ક્રાઈબ કરી નાખજો. મળીએ છીએ ગાઈસ નવા બ્લોગમાં. ત્યાં સુધી બધાને જય માતા.